આજે આપણા સુધારકો અથવા તમે જેને ઉદારમતવાદીઓ કહો છો તેવા પ્રચારકો કેટલી અસંબંધ વિચારસરણીનો ઢગલો સમાજ ઉપર લાદી દે છે તે જુઓ. ક્રિશ્ચિયન સાયન્ટિસ્ટોની દ્રષ્ટિએ ઈસુ એક મોટો રોગ મટાડનારો હતો. પ્રેતાત્મવાદીઓની દ્રષ્ટિએ પ્રેતાત્માઓને બોલાવવાનું એક માધ્યમ હતું. થિયોસોફિસ્ટોના મતાનુસાર એક મહાત્મા હતો. આ બધા વિચારો એક જ શાસ્ત્ર વાક્યમાંથી કાઢવામાં આવ્યા છે. વેદમાં એક વાક્ય છે, હે સૌમ્ય, સૃષ્ટિમાં સત એક જ હતું, બીજું કંઈ ન હતું. આમાં સત શબ્દના ઘણા વિવિધ અર્થો કરવામાં આવ્યા છે. પરમાણુવાદીઓ કહે છે કે સતનો અર્થ પરમાણુ થાય છે અને આ પરમાણુઓમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. નિસર્ગવાદીઓ કહે છે કે સત એટલે શૂન્ય અને શૂન્યમાંથી સઘળું ઉત્પન્ન થયું છે. ઈશ્વરવાદીઓના મતે સત એટલે ઈશ્વર છે અને અદ્વૈતવાદીઓ તેને નિરપેક્ષ સત્તા કહે છે. આ બધા એક જ વાક્યને પ્રમાણ તરીકે ટાંકે છે. ગ્રંથ પૂજામાં ખામીઓ આ છે, પણ બીજી બાજુએ તેમાં એક મોટો લાભ પણ છે. તે શક્તિ આપે છે. જે સંપ્રદાયો પાસે ગ્રંથ હતા તે સિવાયના બધા લોપ પામ્યા છે. જે સંપ્રદાયોને ગ્રંથ હોય છે તેમનો નાશ કરી શકાતો નથી. તમારામાંના કેટલાકોએ પારસીઓ વિશે સાંભળ્યું હશે. તેઓ જૂના કાળમાં ઈરાનીઓ હતા. એક કાળે તેમની સંખ્યા 10 કરોડની હતી. તેમના મોટા ભાગ ઉપર આરબોએ વિજય મેળવ્યો. તેમને મુસલમાન બનાવ્યા. એક મુઠ્ઠીભર માણસો તે અત્યાચારીઓના હાથમાંથી પોતાના ગ્રંથ સહિત નાસી છૂટ્યા. આજે તે ગ્રંથ હજી તેમની રક્ષા કરે છે. ગ્રંથ એ ઈશ્વરનું વધુમાં વધુ પ્રત્યક્ષ સ્વરૂપ છે.